અરે હું શું કહું છું તને, આજે આપણા ગામનું રામજી મંદિર છે ને, ત્યાં પેલું હવનનું આયોજન કર્યું હતું. તો બધાને કઈક કહેતા હતા કે ભાઈ જે તમારે દાન દેવું હોય દેજો. ત્યાં 5,551 રૂપિયા લખાવીને આવ્યો. કેટલા કેટલા 5,551. 5,551 રૂપિયા. આહાહાહા. બહુ દાતાના દીકરા થઈ ગયા તમે તો. હે આટલા બધા રૂપિયા વધી ગયા તમારા પાસે? મન દેતા જાવ ને તું 5,000 મને દીધા હોત તો કેટલી હાડી આવી જાત મારે મોંઘી મોંઘી. તારે ક્યાં હાડીઓની તાણ છે? અને આપને ભગવાને દીધું છે તો આમ ધર્મના કામમાં વાપરવામાં આપણું કઈ લૂંટાઈ નહીં જાય. તો લૂંટાઈ નહીં જાય. હમણે એમ કહીશ ને મારે એક હાડી લેવી. અરે તારી પાસે તો આખો કબાટ ભર્યો છે તો તમારું બધું લૂંટાઈ જાય છે હો. એ જરીક તમે શરમ કરો, શરમ કરો. આની કરતા ગાય કૂતરાને કઈક રોટલો ખવડાવો ને. આવા રૂપિયા દેવાની જરૂર શું છે તમારે? ન્યા કઈ તૂટો નથી. દેવાવાળા ઘણાય છે ગામમાં દાતાઓ. ગાય કૂતરાને ખવડાવું છો? મારાથી બનતું બધું દાન હું કરું છું. વાત કરે છે. તને વાંધો શું પડે? મને એ નથી ખબર પડતી હું ક્યાંક દાન દક્ષિણા કરું તો. બાપુ, બા. અરે દીકરી, બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પધારો પધારો. બેટા સુખી રહે. હા. આમ અચાનક? હા બાપુ. બેસ બેસ દીકરી બેસ. તે આમ હું તમે પધાર્યા? હજી તો હાઈલા જાવ છો. હમણાં હજી મહિનોય નથી થયો. અરે હાહરીમાં જીવ ખૂચાડવો છે કે નહીં? અરે પણ હા દીકરી હાહરેથી પહેલી વાર ઘરે આવી છે તો આમ વાકું હુલ્યા બોલે તું. આમ થોડુંક હસતા મોઢે બોલાય દીકરીને. હા આપણી દીકરી છે, હા કોઈ કામ વાળી થોડી છે. કઈ વાંધો નહીં બાપુ, એ તો માં કહેવાય ને. અને બા હું ગઈ હતી ને તો આ તમારા જમાઈ કહે કે તારે 2 દી આટો મારવા જાવ હોય ને તો હું મારી એટલે ઈ મને મૂકી ગયા ડેલા સુધી. એને વાડીએ જવાનું હતું ને. અરે બેટા તો અંદર નો લઈને હોય. બાપુ એને મોડું થતું હતું તો એ કે હું પછી આટો આવે. જમાઈને હું છે હાલતા ને ચાલતા મોકલી દેસ આયા, હાલતા ને ચાલતા મોકલી દેસ આયા. કેમ જાણે મેં ધર્મશાળા ખોલી હોય. એ બાય, આ લગન કરીને પહેલી વાર આવી છે, હું હાલતા ને ચાલતા મોકલી દઈશ? પહેલી વાર કઈ નથી આવી. હજી મહિનો નથી થયો આટો આવી તેને. આમ ઘડીએ ઘડીએ હું અહીંયા ડાયટું છે. હું એમ કહું છું. તારામાં મગજ છે મગજ? આ મહિના પહેલા આવી હતી ને એ તો આપણે એને તેડવા જતા ને આવી હતી, સામેથી નહોતી આવી. બા હું 2-3 દીમાં વહી જાય, સાસુ નથી રોકાવાનું. અરે નાના દીકરી તું તારે રોકા, ઈ ભલે ને ભક્તિ. એટલે હજી તું 2-3 દી રોકાવાની છો? આ તારી હાહુ તને કઈ કહેતી નથી? હું એમ કહું તારી હાહુ એવી છે કે હાલતા તને અહીંયા ધકેલી દેસ. હું તું એને ગમતી નથી? એવું નથી બા, આ તો મને થયું કે આટો જાતી આવું અને તમારા ખબર પૂછતે આવું તો મને સારું લાગે ને. તમારી યારે રેવાય મારે 2 દી એટલે આવી. આમ દીકરી ઘરે આવે ને તો એના વધામણા કરાય. આમ જેમ તેમ આવીને આ મન ફાવે એવા કડવા વેણ ન બોલાય. અરે વધામણા તો વાલા હોય ને એના હોય. આ દવલાના વધામણા નો હોય. અને એમ કે શું 2-3 દી રોકાવાની. હવે આવી રીતના આટા ઈ આવ્યા કરશે આયા. ઈ આટા મને કેટલા મોંઘા પડે છે ઈ તમને ખબર છે? જઈ આટો આવે તે કઈક દેવું, જઈ આટો આવે કે દેવું. આયા હું કાઈ અહીંયા કઈ ઝાડું છે તો હું ખખેરી લાવ. અરે ભાઈ સાહેબ, આ તારા ઘરે હું વાતની ખોટ છે ઈ મને કે ને. આ ભગવાને કેટલું દીધું છે હે. અરે બેનું દીકરીઓને જો ક્યાંક દાન દક્ષિણા કરો. અરે તમારા ભંડાર ભરેલા રહે, આમ ખૂટી ન જાય. બેનું દીકરીઓ છે ને માગવા જન્મ લીધા છે. આખી જિંદગી ખૂટતું જ નથી દેવા લેવાનું. બસ દીધા કરો તોય ધરપત નહીં આઈએ. બા મારે કાંઈ નથી જોતું. તમે મને લાડ દીધું છે સીધી વળાવી આ ઘેરથી તેદી. કહું છું ને હું 2 દીમાં વહી જાય. હા 2 દીમાં વહી જાય. તું ક્યાંથી કે તાર બાપુએ તને કઈ દેવામાં બાકી રાખ્યું તો લગનમાં? કેવડો કરિયાવર કર્યો સર બાપુએ તને હે? અરે રે, હા બિચારી મારી સોડી. અરે માં વગરની સોડી છે, એને થોડોક માનો પ્રેમ તો દે. એટલું નથી દઈ શકતી તું?
ઈ બિચારી ક્યાં તારી પાસે ધન દોલત માંગવા આવી છે? અરે માનો પ્રેમ તરસે છે. અરે હું જે કહું ને ઈ સાચું કહું છું. સાચું કેમ કડવું લાગે છે તમને બેયને બાપ દીકરીને? જઈ હોય તે મને ઉધડા લ્યો છો હામાં? હા, તારો ભાઈ વારા ઘડી અહીંયા આવે છે. હું કોઈ દી કાંઈ કહું છું? આ તારો ભાઈ તને મન ફાવે એવું બધું તને સડામણી કરીને વિયો જાય છે, તોય હું નથી બોલતો. હું કામ? કે ભાઈ હશે હવે ઈ સડામણી કરીને કેટલીક કરશે. દીકરી બે દી આવે ને તો એને હાંસવી લેજે તું. હવે છે ને કઈ બોલતી નહીં. આહાહા. મને તો ઈ થાય તમે એને આટલા બધા ઉપરા લ્યો છો. અને આ કેવા પગલાની છે ને મને ખબર છે. આમ જો આ જૈનમી તો એની માને ભરખી ગઈ અને આ જય આવે ને તે મને તો બીક લાગે છે કે મને કાંઈક ન થઈ જાય. ના બાપા, મારે અરે જો તું આવી છો ને ભાઈ તો તું એક દી રહી અને તાર હારા ભેગી થઈ જાજો. મારે તમારું કાંઈ કોઈનું જોવું નથી, બરોબર છે? હું તો આ હાલી ભરખી તો તું જાય આખા ઘરને. દીકરી હવે અહીંયા મારી પાસે મારો દીકરો. જો દીકરી, આ તારી માં બોલે ને એનું ખોટું ન લગાડતી હો બેટા. એનો તો સ્વભાવ જ એવો છે. તું તારે આમ જો, તારે જે એટલા દિવસ રોકાવું હોય ને એટલા દિવસ રોકાજી હો બેટા. કાંઈ ચિંતા ન કરતી મારી દીકરી, હો ને? હા બાપુ, હા. તમે ઉપાધિ ન કરો. એમ તે મને ખબર છે મારી બાનો તો સ્વભાવ જ એવો છે. હું ઓળખું છું ને પહેલેથી. અને મારે તો અહીંયા રહતો ઈ છે અને હારે આવતો ઈ. હવે તો મને ઘડ પડી ગઈ છે આમ જીવવાની. એટલે તમે મારી ઉપાધિ ન કરો. તમે તમારું ધ્યાન રાખજો. અને વાડીએ જે ભાતું લઈ જવાનું હોય, તમારે જે ખાવું હોય મને કહેજો. હું શું ને ત્યાં સુધી હું બનાવીને દઈ જાય તમને. મારી દીકરી, કહેવાય છે ને કે દીકરી તો બાપના હૈયાનો હાર કહેવાય. બાપને ખાલી એની દીકરી જ સમજી શકે હો. બાકી કોઈ ન સમજીએ કે મારી દીકરી, કોઈ ન સમજીએ કે. પણ બેટા, તું છે ને મનમાં જરીએ ઓછું ન લાવતી હો. આ તારી માના કહેવા ઉપર તો બિલકુલ ધ્યાન ન દેતી. તું તારે તને સારું લાગે ને એટલા દિવસ રોકાજે અહીંયા. અને તારે બહારથી કઈ લાવવું હોય ને તો મને કહી દેજે, હું લેતો હોઈશ હો દીકરી. કોઈ દેખાતું નથી ઘરમાં. જ્યારે આવું ને તે કોઈ ન હોય. આ ઘરમાં મારું માન જ નથી. બેન, એ બેન, લે રાજ આવી ગયો તો. તે આવું તો પડે જ ને. આ ક્યાં હતી તું? હું જ્યારે આવું ને તે ઘરમાં કોઈ ન હોય. પાણી એ મારે હાથે પીવાનું? ભાઈ તારું જ ઘર છે ને આ. તું થોડો પારકો છો. અરે પારકો નો હોય કાઈ નહીં. તારો ભાઈ શું એટલે છે ને, ભાઈ નું માન તો હોવું પડે કે નહીં બેન ની ઘરે? હવે તારું માન કેવડું છે ઈ તને ખબર છે મારી નજરમાં. મેં વાવડ મળ્યા મને કે તમારી દીકરી આવી છે, પણ ક્યાંય દેખાતી નથી. ક્યાં ગઈ? ગુડાણા છે બેન બા કાળમુખા. પણ દેખાય ક્યાંથી? ઈ એક દી આવી કે બે દી તને જ ખબર છે. તારી બેન ને એક સેકન્ડ પોરો દે એમ છે. અરે વાડી ભેગી ગઈશ ભાત લઈને. હાશ, હવે મારા કાળજાને ટાઈટક થઈ. કારણ કે ઈ ઘરે નથી ને, તો આપણે બેન ભાઈ મળી હવે શાંતિથી વાતો કરી શકશું. હવે તું દિલ ખોલીને બોલી જા જે બોલવું હોય. હા છે ને, આવી છે તો જોઈજે. હું કામ આવી હોય ને એ તને ખબર પડી જ આવી જોઈએ. આવી ને તો મારા બનેવીને ખંખેરીને જાહે, ખંખેરીને. એટલે છે ને ધ્યાન રાખજે. એને ખબર જ છે કે મારા બાપા એક આંટો જાઈશ ને એટલે મને કેટલુંય ભરી દે. પણ એમ હું કઈ ઓછી ઉતરું એમ નથી હો. હા, કાંઈ દેવાનું થતું નથી કહી દઉં છું ને કાંઈ દેવાનું. અને જો મારા બનેવી દે ને તો પેલા તો તું દેવા જ નહીં દેતી. તને ચોખ્ખું કહી દઉં. કારણ કે આ સોડી જ્યારે આવે ને તો અહીંયા ઘરમાં આટો વીટો કરીને હન ધોઈને હાહરીએ લઈ જાય છે. બરોબર છે ને? એટલે તારે છે ને મારા બનેવીને આમ હાથમાં રાખવાના. કેમ બોલો ગુલામ હોય? કારણ કે તું છે ને બીજી છો અહીંયા, તને ખબર છે ને. અને બીજી બાઈ આવે ને હંમેશા ભાઈડો એનો ગુલામ બનીને જ રહેવો જોઈએ. અરે રહેવું જ પડે, એમાં ફેર નહીં. અને ગુલામ થઈ જ ગયો છે એ બાયડીનો, એમ જ સમજી લે. અને ઈ જેવા આવે ને ઈ ભેગી કાંઈ પણ જો ઈ દેવાની વાત કરશે ને એટલે સીધી આમ ફેણ માંડીને બેસી જાય. હું તને તો ખબર છે મારા મગજની. અરે હે
તું છે ને મને ખબર જ છે જીવતી નાગણ છો નાગણ. આ, આ બેન છો ને પણ કહેવાય નહીં, પણ શું છે કે આવો આકરો સ્વભાવ છે તારો એમ. એટલે મારા માટે નહીં, પણ અસલ જીવનમાં આવું બનીને રહેવું પડે તો જ આપણે છે ને પાંચમાં પૂછાય એવા થાય. હા હવે સમજો તું તારી બેન ને. અત્યાર સુધી ક્યાં ગયો તો? અરે હું સમજુ છું બેન, પણ હું કહું હા. જો કદાચ મારા બનેવી આ છોડીને ઘરમાંથી કંઈક આપે તો આપવા દેજે, કાંઈ વાંધો નહીં. આમ તો આનાકાની કરજે જ. હું એમ નથી ચાહતો કે એને કંઈક આપે ને આ ઘરમાંથી ખાલી કરીને હંધુય લઈ જાય, પણ જો કદાચ આપે હમ, તો તું તારે ભલે ની દેતા. ભલે ને દેતા એટલે અરે કેમ મારા બનેવી એને આપી દે હે આ તો આ તને મને લાગે તારા ભાઈ ઉપર ભરોસો ને જ. પણ હવે આગળ બોલ ને જે બોલવાનું હોય. આમ જો મારા બનેવી એને કદાચ કંઈક આપે ને હમ, તો આપવા દેજે. પેલા ના પાડજે, પણ મને ખબર જ છે કે દીકરીને બાપ દેય જ તે, તો ભલે ને દે. પણ આમ જો તારો ભાઈ રાજ છે ને રાજ, હમ. ઈ એવી રાજ રમત રમશે ને કે ઈ એના હાહરીએ જાતી હશે ને એનું આડફળું બાંધી અને હંધોય પડાવી લે. વાહ રાજ વાહ, તારા રાજમાં તો મારે લીલા લેર છે. આમ જો પણ આ વાતની કાનો કાન તારા બનેવીને કે કોઈને ખબર ન પડવી જોઈએ હો. હા તને ખબર છે ને મારું નામ શું છે? શું છે મારું નામ? તારું નામ રાજ છે અને અને હું રાજ જ કરું છું. તો આ રાજના કાળજામાંથી તને એવું લાગે કોઈ રાજની વાત બહાર જાય? જાય નહીં, પણ તોય તને જ ખબર છે ને દિવાલ નહીં કાન હોય. હવે કાન હોય પણ એનું મોઢું તો નથી ને. બસ હવે તું જા છો. આ જાવું જ પડે ને. આ જે કહેવાનું હતું એ કહી દીધું. હારો હાલ પાછો આટો મારજે. અરે આવાય બાપા. અરે વીરા હોય તો રાજ જેવો. અરે મારી બેન આવી ગઈ તું? હા ભાઈ, કેમ છે તમને? સારું છે ને? હા મને તો સારું છે, તને કેમ છે? બસ મને સારું છે. હા સારું છે. હા પણ તારું મોઢું આમ ઢીલું કેમ છે? કોઈ કઈ કીધું છે? કાઈ નહીં ભાઈ, તો આ બાના સ્વભાવની તો તમને ખબર જ છે. બસ આવી એટલે થોડાક બે વેણ બોલ્યા ને એટલે મૂડ નથી. હા પણ મને ખબર છે કે ઈ બે વેણ કેવા હોય ઈ. કાઈ નહીં ભાઈ, એ બધું જવા દો, કઈ મનમાં લ્યો માં. હા. અને આમે તે અત્યારે તો સારું લાગે છે. હા બપોરે બાએ મને વાડીએ મોકલી હતી બાપુનું ભાત લઈને, તે ભાત દેવા ગઈ હતી. બાપુનું ભાત લઈને તને મોકલી હતી? તો હા તારે ના નો પાડી દેવાય. એમાં ના હું પાડવાની ભાઈ, આ બાપુને જ ખાવાનું હતું ને. બચારા અમે ભૂખ્યા છા હોય, હવે બા જાય કે હું જાય હેરખું જ છે ને, એટલે હું ગઈ હતી. બેન આ શું કહું, આ કેટલુંક તું સહન કરી. અહીંયા તું ખાલી ઘડીક આવી હોય આટો મારવા અને તને આવી રીતે ઈ કામ સીંધી દે, એ થોડું હાલે? અરે ભાઈ, આ બેનો દીકરીઓને તો કામ જ કરવાનું હોય ને. અને કામ તો હું અહીંયા હતી તોય કરતી હતી, હારે ગઈ છું તોય કરું છું. કામ કરવામાં આ થોડું હોય. એનું મને જરાય માઠું નથી લાગતું. માઠું નથી લાગતું વાળી? હું કહું છું હવે ગમે એ કામ સીંધે ને તો તું ના પાડી દેજે. ભાઈ તો ઘરમાં કશો ન થાય, હું તું ઈ તે કેવું શીખવાડશો? કામ કરે હું કઈ દુબળી થોડી પડી જાય? દુબળી થવાની વાત નથી બેન, પણ તું તારા હાહરિયામાં કામ કરતી જઈશ ને, અને અહીંયા તું આરામ કરવા આવી હોય અને આમ કામ સીંધી દે તો ઈ ખોટું જ કહેવાય ને. આરામ જ છે ને મારે અહીંયા. મારે ક્યાં અહીંયા વળી ગાઉન ભેહું ગાડી ગાડી દોવીશું? આ ઘરનું કામ હોય, ઘરનું કામ કરીએ, ભાત બનાવીએ દાળિયા હોય તો. નકર આપણે 4 જણા સહી રાંધીને ખાઈ લઈએ, બીજું શું છે? વાહ બેન વાહ. બોલ શું થયું છે? કાંઈ નથી થયું કાકા. આ ભાઈ આવ્યો બહારથી ને હું બેઠી હતી તો બેન ભારો વાતું કરતા હતા. સાંભળી મેં વાતો તમારી. હે આ માંડીને વાત કરશો કે પછી આમ? કાકા આ બિચારી આ ઘડીક આટો મારવા આવી હોય અને મારા બા છે ને
એને હેરાન કરે છે. હજી આવી ઈ ભેગી મારા બાપાનું ભાત લઈને મોકલી દીધી વાડીએ. હા તારી માં છે ને એ કોઈ દી સુધરવાની નથી. હા એનો સ્વભાવ છે ને જન્મ જાતથી જ આવો હોય છે એવું લાગે. એની માં એને મીઠું નાખતા જ ભૂલી ગઈ છે. જ્યારે હોય ત્યારે વળકે ને ઝડકે જ હોય. હા સોડી 5 દી અહીંયા આવી હોય તો આરામ કરવા આવી હોય કે નહીં? હે અને બટા આ તને ખબર નથી પડતી કે તારી માની સામે કંઈક બે વેણ બોલાય, પણ તું છે ને ભોળી ગાય જેવી છો કે બોલતી નથી એની સામે. કાકા બા સામે બોલીને હું કરવાની? અને એમ થોડું કઈ બોલી નખાય. અને કાંઈ વાંધો નહીં, એના સ્વભાવની તો કાકા ઘરના ખબર જ છે ને, આખા ઘરને. એમ વાત નથી કરતો બેટા, માં સામે બોલવાનું નથી કહેતો, પણ ખોટું થતું હોય તો બોલાય કે નહીં? હવે તું અહીંયા શું કામ આવ્યો છો? હે અહીંયા 5 દી આવી તો પોરો ખાવા આવ્યો, અહીંયા તારે કામ કરવાનું જ હોય કે નહીં? હા તો અહીંયા તારે ઢહડા કરવાના, એનો શું મતલબ? એ તો હવે હું ટેવાઈ ગઈ છું કાકા. અહીંયા રહું કે ન્યા રહું મને કાંઈ ફેર નથી પડતો. ન્યા હોઉં તો ન્યા મારા હાહુનો સ્વભાવ મારે સહન કરવાનો, અને અહીંયા આવું તો બાનો. એનો મને કોઈ વાંધો નથી. હું અહીંયા આવું છું ને કાકા તો ખાલી આ તમારા બધાયનો થોડોક હેત અને પ્રેમ મળે ને એ હાટું આવું છું. ને મારા બાપુની હારે રહીને મને થોડીક શાંતિ મળે છે. મારું દુઃખ મને હળવું, મારું દુઃખ હું હળવું કરું છું. હા શું કહું તને, આમાં ભૂલ છે ને હા તારા બાપાની છે. હા પહેલેથી એને રેડી સોરી હા શું કહું ને તો ભૂલ આમાં તારા બાપાની છે. હા પહેલા છે ને એને બહુ એને પાલવી, હે કાંઈ બોલ્યો નહીં એની સામે. એટલે જો હવે છે ને તારી મા એની માથે સાણા થાપે. હવે તો વડકે જરકે થાય, પણ હવે હાલવું જોઈએ ને કઈ. બશાર અમાર બાપુ શું બોલે કાકા, તમને ખબર તો છે. જો એને કહે તો એને સાંભળવું પડે એના મોઢાનું, અને મારું ઉપરાણું લે તો એને સાંભળવું પડે. તો વાંધો એટલે બશારા જે થાય એ કર્યા કરે. વાડિયાથી ઘેરાઈ ન આવતા ટાણે. મને તો આજે એમ કેતા થા કે બટા રાતનું તો ભાતું કાકા હારે મોકલાઈ દેજે. હવે એને કઈ રાત રહીને તમારે શું કામ છે? જો બેટા તું ઉપાધિ કરી માં, એ તારા બાપા હું વાત કરી લઈ. હે રાતે ત્યાં રહેવાનો દીકરો થાય પાછો થાય. અને જરીક સમજાવજો. સમજાવી હું સમજાવી. હા તારી માં છે ને મારી એકની જ ભાષા સમજશે, તમારી કોઈની નહીં સમજે. હે હા કારણ કે તમને તો દા નથી દેવાની. પણ કાકા કઈ કસજો ન થાય ઘરમાં એવું. અરે કઈજો થાય તો ભલે થાય બેન. અરે પણ શાંતિથી વાત કરીને તું શું કામ રાડે રાડે છો છો? પણ હે ત્યાં તો કઈ બોલી ન થકતો, તું મૂંગો રે. તમારે મને બધી ખબર પડે છે. આપણા ઘરમાં ઝઘડા થાય ને એવું પગલું કોઈ દી ભરતો જ નથી. હા એટલે ચિંતા કરી માં ઉપાધિ ન કરતી. હા કાકા જા તમે સા પીને જાજો, હું સા મૂક દઉં. સા નથી પીવી બેટા, તું આરામ કરી જા ઘર મજા. સોડી 5 દી અહીંયા આવે ને તોય હક નથી લેવા દેતી. હા તારી માને છે ને મારે સીધી કરવી પડશે. હા એમને બી નહીં માને. બા શું કરો છો? કાઈ નહીં, રાહડા લઉં છું. જો લે આ બેઠા બેઠા રાહડા લેવાય બા? આ તો મને આજ ખબર પડી. દેખાય તો છે ને હું શું કરું છું, તોય પૂછવાનું. હાસી વાત છે, આપણી ગુજરાતી ભાષા છે ને એવી છે ને. બોલ બોલ, શું કરવા આવ્યો તો? બા ખબર જ છે કે તમે ધાણા ખૂટો છો, પણ આ તો મને થયું કે નહીં મારા બાને બોલાવવું, એ બાને પૂછવું કે બા શું કરે છે. પણ ના, તમને ના ગમતું હોય તો કાલથી બોલાવવાનું જ બંધ કરી દો. ના મારા દીકરા, ના એવું થોડું હાલે. આ તો હું મજાક કરું છું બે ઘડી. બાપા બોલ બોલ. હું શું કહું છું કે મારે મારી ઘરવાળીને લેવા જાવી, એટલે તમારી વહુને લેવા જાવી, તેડવા જાવી. અરે બાપા હા ખાને, હવે ઓલી ગઈ છે માવતરે, તેને હખેથી રહેવા તો દે 2 દી 4 દી. તને એટલી બધી હું ઉતાવળ છે? બા એવું નથી. હા તો મને છે ને સેઝલે જ કીધું તું કે હું અટાણે જાઉં છું, પણ હાંજ ઢુકડા તમે મને લઈ જાય છો પાછા. હાય હાય, આજ કઈ બાયડી છે? બાયું માવતરે જાવા છે ને આમ ધલવલતી હોય, અને આ હાંસ પડે તો તેડી આવશો. અરે કોક તો વાતું કરે કે આ તો માવતરે નથી ટકતી. હું વાત કરો છો બા? આ બોલવામાં થોડું ભાન તો રાખો ને. આ ગામની હાહુ છે ને એના દીકરાની વહુ આમ પિયર જાય ને એમાં એને વાંધો હોય, ત્યાં રોકાય ને એમાં એને વાંધો હોય. કારણ કે ઘેર હોય ને તો ઘરમાં થોડા કામ કરવા લાગે ને સારું પડે. અને તમે કંઈક અલગ જ મગજના છો. આ તમારી વહુ આ એના પિયર જાય ને તો તમને સારું લાગે. કેમ આ મારી વહુ આ ઘરમાં રહે એમથી તમને વાંધો છે કાંઈ? તમારી એને ઝઘડા કરે છે ખોટે ખોટા? હે ભગવાન, આ વાત છે ને તું સમજીશ જ નહીં. તને ખબર છે હું એક વહુ જ થઈને આવી હતી ને આ ઘરમાં,
એટલે ઈ તો મને જ્યારે મારે માવતરે મોકલતી ને મારે હાહુ ત્યારે મને એમ થતું કે હાઈસ માવતર 2 ઘડી આપણે આરામથી રહી હગી અને સોડિયુંને છે ને માવતરે જેટલી શાંતિ મળે ને એટલી હારે નથી મળતી ભલે ને એ રાજા રજવાડા બધું હોય પણ માવતરે જે આમ આનંદ મળે છે ને એવો ક્યાંય મળે નહીં તો હું સમજુ તો ખરી ને કે સોડી 2 દી ઘરે ગઈ છે. અરે બા એમાં એવું છે ને કે એને તમે ગમો છો તમે સોરી હા બા એમાં એવું છે ને કે એને તમે ગમો છો ને તમને ઈ ગમે છે. આ તમારો સંબંધ છે ને એ હાહુ વહુનો નથી મા દીકરીનો હોય ને એટલે ને એને શું થાય ખબર છે કે ઈ પિયર જતી રહીને તો તમારે ઘરના હંધાય કામ કરવા પડે અને તમારો હથવારોય કરાવે એમ. ઓહો મારો દીકરો તો જો હાહુ ને વહુનું કેટલું ધ્યાન રાખે છે. એમ હાસું કહી દે ને બાપા કે તને એના વગર હોરવતું નથી. અરે આ ખોટે ખોટા છે ને તું મારા નામ નો લે. હા જો બા એવું કાંઈ નથી. હા નથી ને બરાબર એવું કાંઈ નથી ને. હા. આ તો એક કામ કર એને કહી દે 15 દી ભલે આરામથી રોકાય હું અહીંયા બધું કામ કરી લઈશ અને એવું હશે ને તો 4 દી છે ને હું રોટલા ઘડવા ઓલા આપણા કાકા છે ને એની છોડીને બોલાવી આવીશ બસ. ના ભાઈ ના એટલી મહેનત હું કામ કરવી જોઈએ તમારે અને દીકરો તો છે ને હંમેશા કેમાં ખુશ હોય તમને ખબર છે દીકરો હંમેશા એમાં ખુશ હોય કે એની માં અને એની ઘરવાળી આ બે હળી મળીને રહીને એમાં જ દીકરો આનંદમાં હોય. વાહ મારા દીકરા વાહ તે તો છે ને તારું કામ કરી લીધું મારું નામ દઈ ને તારું કામ કરી લીધું હવે સાનું મુનો છે ને બાયડી ગેલો થાતો કામ ઉપર જા. આ હારો અહીંયા મને સમજાવવા આવ્યો છે મને છે ને એના વગર હોરવે છે હોરવે એટલે હું સમજુ છું એનું કે ભાઈ માવતરે જાય ને દીકરી તો એને ગમે તો ભલે ને 2 દાડા બિસાડી રોકાતી. અરે પણ હું કઈ પ્રાણે લેવા નથી જાતો. હા તો એને કીધું એટલા હાટું લેવા જાઉં છું ને જાવું પડે હો નકર એને ખોટું લાગી જાય તો પછી અમારે ઝઘડા થાય ને ખોટે ખોટા અમારા ઘરમાં ડખા થાય બા. હા તો તારે જાવું જ છે ને. હા હા તો જાજે બાપા મને ખબર છે તને એના વગર નથી હોરવતું તો એક કામ કર હવે હાવ આજ ને આજ નો જવાય ભૂંડા લાગી કાલ જઈ આવશે. લે હાલ હવે કામ ભેગો થા હાલ મને કામ કરવા દે. મારે હારાને ઘેર જવાનું હતું તું તો સારા કપડાં પહેરીને તૈયાર થઈને બેઠો. હા હા પાછા બીજા હાનથી હારા છે પહેરલે જા અત્યારે જા તું મને કામ કરવા દે. નહીં સમજે બા મારી એવા એવો ઈ ખોટું છું. દીકરી એ બેટા હા બાપુ. હા દીકરી બેસે મારી પાસે બે. કેમ છે બેટા તને હવે? સારું છે. બેટા આજો પછી આ ઘરમાં અત્યારે તું હશે આરામ કરવા આવી છું આમ પછી તારી માં સિંધે ને તો બધા કામ ન કર્યા કરતી હો. અરે આરામ બાપુ, કરજે થોડો. મને બા કેટલું કામ સીંધવાના છે સીંધી સીંધીને અને આપણે ઓવડીમાં કામ કેટલું છે મારા હારે હું કામ તો કરતી જશું ને એટલે તમે કામની હું કામ ઉપાધિ કર્યા કરો. અરે બેટા આ હારે જઈને તો તારે કામ કરવાનું જ છે. હા તો અહીં આવ્યા હોય તો 2-5 દી હોય તો આરામ કરાય એમ. બાપુ તમે મારી જરાય ઉપાધિ કરો માં. આજો હાહરિયામાં મને કામની ટેવ પડી ગઈ છે અને આ મેળા ટોળા સાંભળવાની ટેવ પડી ગઈ છે અને અહીંયા ઈ છે પણ અહીંયા તો મારા બાપુ મારી નજરની સામે હોય ને તો આ બધું દુઃખ વિહરાઈ જાય છે. હાહરિયાનું હોય ક્યાંયનું હોય. હા તો દીકરી આ તારી માં થોડીક આકરા પાણીએ છે ને એટલે કહું એનો સ્વભાવ તો તું જાણે જ છે. હવે એનો સ્વભાવ એટલો કડવો છે ને કે કદાચ અહીંયા આપણે આમ તરબૂચ મૂક્યું હોય ને તો તરબૂચ એને હાથમાં આપ્યું નામ કરી તો તરબૂચ કડવું ઝેર જેવું થઈ જાય. બોલ હું બાપુ તમે તે જાવા જો ની હવે આપણને બધાને ખબર જ છે અને એનો સ્વભાવ કઈ બદલી થોડો હકશે. બસ આપણા ઘરમાં આપણું ઘર તો હાંસવીને રહેશે ને બાકી બધું જાવા જો. અને મને જરાય માઠું નથી લાગતું મારા બાનું ભલે ની કે કાંઈ વાંધો નહીં. પણ બેટા આ તું જવાની હતી ને કેમ થયું પાછું? હા બાપુ જવાની તો હતી હું કાલ જવાની હતી ને પણ આ સાગર કહેતા હતા કે કાલે એને કદાચ ટેમ મળે ન મળે એટલે એ કહેતા હતા કે હું આજ આવું ને તો આજ તને તેડી જાય એમ એટલે એ આજ જ આવશે કદાચ ને મને તેડી જાય. આજ આવવાના સાગર કુમાર? હા હા તો બેટા બોલ હું જોઈશ તારે? આ તને પેરામણીમાં હું શું આપું બોલ? અરે હું જોઈ એટલે બાપુ હું કાંઈ લેવા થોડી આવી છું. આ બધું મને મળી ગયું છે. આ 2 દી રહીને આ બધું કાજુ મારું ખાલી થઈ ગયું ઠલવાઈ ગયું હવે અહીં હળવું છે મને કાંઈ જોતું નથી. અરે પણ દીકરી આ દીકરી છે ને આ બાપના ઘેરે આવે ને તો
ખાલી હાથે ન મોકલે હો બેટા. ખાલી હાથ થોડા, કોણે કીધું મારા હાથ ખાલી છે? આ તમે મને આશીર્વાદ આપ્યા, એટલું બધું શીખવાડ્યું, એટલું બધું તો ભરીને જાવ છું. અરે બેટા, એ બધી તો 2 નંબરની વાત છે, પણ તોય તું આજ બોલ મારી દીકરી, આજે તું જે કે ને એ મારે તને આપવું છો બેટા. બોલ. બાપુ મારે કાંઈ નથી જોતું, મારે કઈ કમી જ નથી તો હું શું માંગુ? જો બેટા, આ તારી હારું છે ને હું આ સુંદડી લાવ્યો છું, લે. બાપુ અમારી હારું લાવ્યા? હા બેટા, આ હાડી તારી હાટું લાવ્યો છે. હું કામ લાવ્યા બાપુ? મને કરિયાવરમાં કેટલા હાડલા આપ્યા છે તમે? અરે દીકરી, આ દીકરીને જેટલું આપો ને એટલું ઓછું. જો ખમજો હો. હા, આ જો આ દોરો આ નટુભાઈ હોની ત્યાંથી આજ જ કરાવીને લાવ્યો. બાપુ આટલું બધું? અને આ હોનાનો દોરો કરાવવાની જરૂર શું હતી? અરે દીકરી રાખ ને, આ તારા બાપને ક્યાં તાણ છે? અને આમે આ તારી નશોક સિવાય મારે બીજું છે કોણ વાપરે એવું? હે રાખ. બાપુ પણ આ ભાઈને આપજો નહીં, ભાઈ પહેરશે. અરે ભાઈને ક્યાં તાણ છે બેટા? આ ભાઈ પાસે ઘણું છે હો, તું એ ઉપાધિ ન કરતી. અને હાલે બસ બાપુ હવે નથી કાંઈ જોતું. મારી દીકરી લે આ 1000 રૂપિયા પકડ લે મારી દીકરી લે. હા બાપુ મારી બાને ખબર પડશે ને તો એ ભડકશે પાછા તમારી ઉપર. હવે તારી માને હું ખબર પડવાની બેટા? આ છે ને આ બધું તું છે ને તારી બેગમાં મૂકી દેજો બેટા. અને દીકરી આ બધું છે ને આ હાસીને તારી બેગમાં મૂકી દેજો બેટા. અને આ સાગર કુમાર આવે ને એટલે જરીક મને સમાચાર આપજે, એટલે હું મારા ગામમાં થોડું કામ છે ને તો હું પતાઈ આવું. સાગર કુમાર આવે એટલે હું આવી જાય પાછો. હા બાપુ. અને બેટા તારું ધ્યાન રાખજો બેટા. હા હરે. અને આ તારા હાહુ ને ઝાઝા કરીને જનારાને કેજે મારા. હો હું ગામમાં આટો મારતો હોઉં. હા બાપુ. પછી જોજો સાગર કુમાર આવે એટલે મને બોલાવ્યા વગર પછી વય ન જાતી. હા બાપુ બોલાવી લે. હા હારું. ઓહો બેનબાને જવાનો ટાઈમ થઈ ગયો એમ ને? મહારાણી તૈયાર થઈ ગયા હો બાકી. હા અરે પણ બેન નીચે તો નજર કર. બેનબાને શું આપ્યું છે ને આ બાપુએ? ઈ તો જો જરાક. કઈ નથી બા, એક સાડી આપી અને આ ગળામાં પહેરવાનો સેન છે ને 1000 રૂપિયા આપ્યા. અરે બેન આમ તો જો કેટલો જાડો હોનાનો સેન છે. આમ તો જો તું લૂંટાઈ જાય, તું લૂંટાઈ બરબાદ થઈ જાય. હે માતાજી, સોનાના ભાવ આસમાને છે અત્યારે. પણ ભાઈ મારા બાપુએ મને પેરામણીમાં આપ્યું છે અને હરખથી આપ્યું છે, મેં નહોતું માંગ્યું. હા તું ક્યાં કઈ માગે જ છો? હવે માયકા વગર થોડા તારા બાપ તને દેવાના છે? માગવા જાવસ તું આયા ભિખારીન જેમ. બેન એવું ન હોય. આ છે ને આ શકલી છે ને જેટલી બહાર છે ને એટલી ભોમાં છે, એટલે આ માગ્યા વગર રહી જ ન હોય. એમ નહીં, હું તને એમ કહું કે તારો ઘરવાળો તને કઈ ને લઈ ન દેતો તે વારે વારે દોડી આવસ તું. બા હું અહીંયા કઈ માંગવા નહોતી આવી, મેં તમને કીધું તું ને. અને આ તો મને મારા બાપુએ હરખથી આપ્યું છે. હા ને હરખથી તે લઈ લીધું. તું ના નથી પાડી હકતી? તી તારા બાપુને કોઈ દી તે એમ કીધું કે મારી માં બિચારી જે તું ની લગન કરીને આવી ને એક ને એક હાડલો એમાં જિંદગી કાઢી નાખી કે બાપુ એકવાર મને નહીં દયો તો હાલશે, પણ મારી માની તો હામું જો બિચારી અડધી થઈ ગઈ ઢૈડા કરી. કોઈ દી એવું બોલી તું? બા આ ગયા અઠવાડિયે તો તમારી આટું હોનાનો સેન ને ઝાંઝરી કરાવી હતી. આમ જો બેન લે, આને તો ઈ વાત ખબર છે કારણ કે ઈ તો હારે હતી. તોય આમ જો મારા બનેવી એને બધુંય કહી દીધું. અને આમ હાડી જો, હાડી તો જો તું, આ છે ને 2025 ની હાડી છે. તને કોઈ દી લઈ દીધી આવી?
આમ જો આવા હાડલા આને આપે છે અને આમ તો જો આવો જાડો અને આમ જો આ છે ને કમસે કમ 1,00,000-1.5 લાખ નો સેન થાય. આમ જો આ કાંઈક છે ને મારા બનેવીને મીઠું નાખ, આમાં મીઠું નાખ, નકર છે ને બરબાદ થઈ જાઓ. આ છે ને માથે નળિયું ઈ નહીં રવા દે. આ સોડી છે ને કઈ ભોળી દેખાય છે ને એટલી છે નહીં. મામા તમે એવું બધું હું કામ બોલો છો? એ ચૂપ કર. ઈ તારા મામા થાય, એની હામું નહીં બોલવાનું. ઈ જે કે સાચું જ કે, સમજાઈ ગયું? હા હું નથી બોલતી બા, પણ આ તો મારા બાપુએ આપ્યું છે ને કઈ મામા પાસેથી થોડું માંગ્યું છે તો ઈ એટલું બધું બોલે છે. લે બેન આમ તો જો આ ઘરમાં તો મારું કોઈ સાંભળતું જ નહીં. આમ જો તું સામે ઊભી છો ને મારું અપમાન થાય છે બેન. આમાં હું કરું હું? લે તું કે મારી હાટું બોલો, મારી હાટું બોલો. હું બોલું આમાં હું? તું કાંઈ ચિંતા કરમાં, એટલે આ રૂપિયા તું વાપરજે હાલે. પણ આ મારા બાપુએ મને સુકન ના આપ્યા છે બા. હાલે હવે સુકન ને અપસુકન હોય નહીં. તું આમે તે છે ને કહેવત છે ને કે દીકરી એટલે ઘરની લક્ષ્મી કહેવાય, અને લક્ષ્મીને હું સુકન ને હું અપસુકન. આમ જો ખાલી હાથે જાય ને તોય તારું હાહરિયું કઈ તને એમ ની કઈ ડેલામ પગ નહીં મુકતી. એટલે તું તારે છે ને એમ નમ જાને એ જ સારું લાગશે. અને હવે મારી વાત એક સાંભળ. જ્યારે દીકરી હારે જાય ને ત્યારે એના થાપા મારતી જાય કે ભાઈ અહીંયા હવે મારો કોઈ હક નથી અને હું અહીંયા કોઈ દી કઈ માંગવા નહીં આવું. જે કઈ લેવું કરું તારે બધું તારા હાહરામાં કરવાનું, બરોબર છે? અહીંથી તારા પગ ગયા ને એટલે તારો અધિકાર પૂરો થઈ ગયો, બરોબર? પણ બેન આમ જો એને જે થાપા માર્યા હતા ને એ આ તમે કલર કરાવ્યો ને એમાં વૈયા ગયા. એટલે એને એમ કે મારો ભાગ હજી અહીંયા છે, એટલે છે ને ભાગ માંગવા આવી છે. માંગવા આવી નહીં, ગુડાણી છો કા? પણ મારે જીતે જીવતો અહીંથી એક ફૂટી કોળી તને નહીં મળે, એટલું તું યાદ રાખજે મારા શબ્દ. સમજાઈ ગયું તને? બા આવું ન કરો. મારા બાપુએ મને પ્રેમથી આપ્યું છે એ મને આપી દો. મામા મને જે માએ જન્મ દીધો ને એનો હેત પ્રેમ તો હું નથી મેળવી શકી, પણ મારા બાપુ મને આટલા લાડથી આટલું આપે છે તો એ હક મારી પાસેથી ન છીનવો. બા મહેરબાની કરો, મારા બાપુએ આપેલું છે એ મને આપી દો. બેન અને એના બાપુએ આપેલી વસ્તુ જોતી છે. હાય જો હું તને કહી દઉં છું, આ વસ્તુ અમે ભલે લીધી, પણ આ વાતની તારા બાપુની કે તારી હારીમાં કોઈને જો જાણ કરી છે ને તો મારેથી ભૂંડી કોઈ નથી બીજી. સમજાઈ ગયું તને? બસ બસ બેન હવે એ સમજી ગઈ બહુ છું. આ તને હાડલાનો શોખ છે ને, હાડી તું રાખ, આ પૈસા હું વાપરી નાખું, વાંધો નહીં ને? અરે મોજ કર ને. અને આ શેનની છે ને વહીવટ હું કરતો આવું. જા હાલ. બોલતી નહીં હો. હવે આ મંદિરની સફાઈ કરે નાખી. હમણાં છે ને રામનવમી આવે છે એટલે આપણે પ્રસંગ ઉજવવાનો છે. અને શું કરવાનું વાડીમાં? શું આવ્યું કઈ કે? એવું છે? પણ વરસાદ સારો થાય તો કામ થઈ જાય. કેમ? હા તો હવે ગામમાં શું છે સારા તહેવાર. કાકા હું તમારી પાસે જ આવતો હતો. સારું ચૂપ તમે અહીંયા મળી ગયા. હું કઈ કામ હતું? અને આ મોઢું કેમ આમ ગબી જેવું થઈ ગયું છે? શું શું છે? હું વાત કરવી તમને કાકા, હવે તો હદ થાય છે. એટલે પણ હું વળી કર્યું છે? હું છું છે વળી? કાકા હેલો દેવભાઈ, મારે વાડીએ કામ છે, હું તો હા કાંઈ વાંધો નહીં વાલા. આવો મળીએ પછી. હા આવો હાજે પછી પ્રોગ્રામ કરી. હા સાંજે મળીએ. હવે છે ને તમે કોઈ દી આની હારે નહીં બેહતા. હા પણ એલા એની હારે બી આમ તને શું વાંધો છે? હા મારા પેલો નફટ મામાનો પાકો દોસ્તાર છે. હા એ વાત છોડ તું. આ થયું છે હું માંડીને વાત કરી અને તારું મોઢું હાવ પડી ગયું છે. હે કઈક વાત નક્કી કઈક ન બનવાની બની છે. હા એવું જ છું છે કાકા. હા તમને તો ખબર છે ને કે આ મારી માં અને મારો મામો. હે જો
મારી વાત સાંભળો. આ મારી બેન અહીંયા આટો મારવા આવે ને તો મારા બાપા એને પૈસા આપે, હાડી આપે કે કાંક કોનાની વસ્તુ આપે. હા, એ તો પેરામણી કરવી પડે તો આપે. હા, હા, તો એ વસ્તુ આપે ને એ મારી માં અને આ કપાતર મામો એ વસ્તુ આંચકી લેશે એની પાસેથી. હું વાત કરે છો તું? હા, શું કરવું હવે એ નથી ખબર પડતી. મને તો એને માં કહેતાય શરમ આવે છે અને ઓલાને મામો કહેતા શરમ આવે છે. જો એવું ન બોલાય. તું ચિંતા કરી માં. હા છે ને, આ વાતનો નિવેડો છે ને હવે હું લાવીને રહી. અને આ વાત પાછી મારા બાપાને નથી ખબર. એને ખબર વગર બધું લઈ લે ઈ. હા, એ જ વાંધો છે. આ તારા બાપાને ઘરમાં કાંઈ ખબર નથી ને એ જ વાંધો છે. તારા બાપાના અજાણતા જ બધું થાય છે. કારણ કે તારા માં છે ને બહુ હોશિયાર છે, એટલે હું એને છે ને હવે પાઠ ભણાવીને જ રહે. બે પાપ્યા છે, પાપ્યા. એટલે હા વિશે એવું તારે ન બોલાય. તો મારી બેન રોવે તો એને સામું જોઈને મારે બે હે બિચારી કેટલી દુઃખી થઈ જાય છે. હવે તું ચિંતા કરી માં, અને છે ને આમ ઢીલો ન પડે. હું બેઠો છું ને હજી, હું મરીને જ જો જીવું છું. કાકા એટલે તમારી પાસે આવ્યો, સમજ્યા? કારણ કે મને તમારી ઉપર જ વિશ્વાસ છે. કાંઈ વાંધો નહીં. તું છે ને ઘર ભેળો થતા હવે એનો નિવેડો હું લાવીને જ રહી. જા. હા, ઉપાધિ ન કરતો ખોટી પાછો. ભલે. હા, ભાભી એ તો છે ને લોહી પીધું છે. એ ભાઈ ઉભા રહો, અહીંયા આવો. હું તમારી પાસે આવતો. મારી પાસે? હા, તો બોલને દેવા, શું કામ હતું? આ રસ્તા હોય છે ને એમાં એક બાજુ આવો, ગાડી બાડી આવશે. હવે આ તમારે ઘરમાં થોડુંક ધ્યાન દેવાનું છે. ઘરમાં ધ્યાન દેવાનું એટલે તું કેવા હું માગે દેવા? આ ઘરમાં તો ધ્યાન દેતા જ હોય ને. અરે મારા ભાઈ, હા તમે છોડી આપણે ઘેર આવે છે હે ત્યારે એને પેરામણી કરો છો ને? એ તો કરવું જ પડે ને ભાઈ. આ દીકરી ઘેરે આવે તો એને ખાલી હાથે થોડી મોકલે. કાંઈક ને કાંઈક પેરામણીમાં દેવું તો પડે ને. દીકરી ખાલી હાથે જાય છે એ ખબર ન હોય તો કહી દઉં. અરે કેવી વાત કરે છે! અરે મેં મારા હાથે મેં એને હાડી આપી છે, સોનાનો ચેન આપ્યો, 1000 રૂપિયા 1000 રૂપિયા આપ્યા. એની પાસે નથી પોઈગા. આ મારી ભાભી છે ને ઈ એનો આ ભાઈ તમારો હાળો ખૂટલ એની પાસે આંચકી લઈશ બધું. છોડી તો ખાલી હાથે જાય છે. શું વાત કરે દેવા તું? અને તમે અમારા ભાભીથી બીવો કેમ એટલે બધા એને કહેતા કેમ નથી કઈ? હે એને માથે શિંગડા છે બે એને? અરે પણ દેવા, આ વાત તને કરી કોને? આ છોકરાને ખબર છે પણ તમને ખબર નથી કાંઈ. અશોકને? હા, એ બધી ખબર છે એને. એ બિચારો રોતો હતો આગળ મારી પાસે આવ્યો હતો. એટલે તારું કહેવાનું એમ છે કે મેં દીકરીને જે કાંઈ પેરામણી આપી એ બધું તારી ભાભીએ લઈ લીધું? હા, અને આ તમારો હાળો હા, ભાઈ બેન બે ભેગા થઈને લઈ લીધું. હા, આ છોડીની આતડી દુભાવે છે ને હાય લાગી જાય ને તો આ ધનોત પનોત નીકળી જાય. થોડું ઘરમાં જાંજો ને મારા ભાભીને બે બેન કયો, બાકી હું જો કહે ને તો વહેમું પડી જાય. હા, નપાવટ આવા કામ કરે છે મારી પીઠ પાછળ. હા હા, નહીં છોડું. હા બેન ભાઈ, આ બેમાંથી એકેને નહીં છોડું. અને પહેલા તો છે ને મારો ભાઈ તમે એક કામ કરો, આ તમારો ઓલો ખવરીયો હાળો છે ને એને અહીંયા આવરો જાવરો બંધ કરાવી દો. કારણ કે આ એને લીધે જ બધી હેરાનગતિ થાય છે. કારણ કે એ જ મારી ભાભીને સડાવ્યા કરે અને આ મારી ભાભી છે તે સડી જાય એમનો. આજે જોતું, આજે એ મારા હાળાની તો ખેર નથી અને તારી ભાભીની આજ ખેર નથી. હા, આજે બેયનો વારો પડવું અને મારા હાળાને તો અહીંયા આવવાનું જ બંધ કરાવી દઉં. તું જો. હા, તમે કહી દો. આ નો તમારથી થાય ને પછી જો હું બોલીને તો તમે મને નહીં રોકતા. અરે મારી દીકરી બિચારી ખાલી હાથે ગઈ. અને અટાણ લગી જે પણ આપ્યું છે ને એમાંથી કાંઈ નથી ગયું સોડી પાસે. હે અને આ સોડી છે આપણી ગા જેવી, એટલે કે આપણને કહેતી નથી. અરે પણ દેવા, આ વાતથી તો હું હાવ અજાણ જ હતો. હવે જાણ થઈ ગઈ છે ને તો જાઓ ઘરે એને કરો એનો વહીવટ. અરે તું ચિંતા કરમાં. આજે જોતું, આજે બેનો તો વારો પાડું અને ઓલાને તો
ઘરે આવતો જ બંધ કરી દઉં. ને જવા દે, આ ભાઈ શું કરે ને હું નહીં મારે જોવું જોઈએ. સેઝલ હા બા. માવતરેથી આવી ગયા ને તો એટલી તો ખબર પડવી જોઈએ ને કે માવતરેથી કઈ એમનો ખાલી હાથે ન અવાય. તારી માએ કઈ આપ્યું નથી? આ ક્યાં મગજ હાલે છે તારો? હું તને કઈક પૂછું છું એનો તો જવાબ દે. હા બા, ઈ મારા બા ને બાપુ મને આપતા જ થા, પણ મેં જ ના પાડી. હાલતા ને ચાલતા જઈ મારા બા બાપાને ઘેર જાવ ને હું તે કાંઈક નું કાંઈક આપતા ઈ. દર વખતે જવાનું હોય તો કાંઈ લઈ થોડું લેવાય. હા હા, બહુ આવી મોટી ભડભાદર. કાંઈક ને કાંઈક આપતા જ હોય છે. તો અહીં ઘર ભરાઈ ગયા હોત કાંઈક ને કાંઈક આપતા હોય છે તો હજી સુધી મેં તો કાંઈ જોયું નહીં. અને એવું તો હું તને આપી દેશે કે હંતાડીને તારા રૂમમાં મૂકી દેવું પડે? નહીં બા, મેં કાંઈ હંતાડ્યું નથી. જે લાવું એ બહાર જ મૂકું છું. હા, હું તને ઈ જ કહું છું, તું જે લાવી બહાર મૂકું છું, પણ બારે આમાં ક્યાંય મને દેખાવું તો જોઈ ને. નથી ઘરમાં નથી બહાર. લઈ આવીશો કોઈ દી? અને આ એમને દર વખતે ખાલી હાથે મોકલી દેશે ને પાછી માવતરનું તો નીસું ગણવાનું જ નહીં જરાય. બા, હું પૌડીને આવી તો મારા બાપુએ આ ગાડા ભરી ભરીને તો કરિયાવર આપ્યો તો. હશે કેટલું કાપે ઈ? હા, ગાડા ભરી ભરીને આપ્યો તો. અમારે ત્યાં કઈ હતું જ નહીં. ત્યાં બધું તું જ લઈ આવીશો. ગાડા ભરીને આપ્યા તા. આપ્યું તું તો ત્યારે દેવું પડે એમ હતું ને એટલે દીધું તું. તો હવે આ વાર તહેવારે જાતા હોય, વાર તહેવારે આપણે દીકરીઓ આવે ને આંગણે તો એને ખાલી હાથે ન મોકલાય એટલી તો ખબર પડે કે નહીં? અને આ ગામ આખું વાતું કરે છે. અને જ્યારે તું જાસ ને તારી માવતરે ત્યારે આ આડોશી પાડોશી હગાવાલા બધાય પૂછે વહુ હું લઈ આવી, વહુ હું લઈ આવી. એટલે મારે શું બોલવાનું? તંબુરો લઈ આવી વહુ. બા, જો મારા બાપુએ લાટ આપ્યું છે ને હવે છે ને મારી માટે કાંઈ કિંમતી હોય ને તો એના આશીર્વાદ જ છે. હું દર વખતે એની પાસે કાંઈ માગી ન શકું. એ મને ના નથી પાડતા કાંઈ, પણ હું જ નથી લાવવા માંગતી. હા, તું તો બહુ પાછી રહી ને આશીર્વાદ લેવા વાળી. આશીર્વાદ ન પટારા પડ્યા છે. જો ઘરમાં ખૂટે નહીં ને એટલા આશીર્વાદ પડ્યા છે. પણ તો હું ગામમાં મારે કેવા જવાનું કે મારી વહુ આ જો આશીર્વાદ આ વખતે આ લઈ આવી ને ઓલી લઈ આવી? સાંભળી લેજે, હવે ગમે ત્યારે ગઈ ને તો ખાલી હાથે આવતી નહીં. આટલુંક તો આટલુંક લઈને આવવાનું છે. અને સમજાવી દેજે તારા માવતર નહીં કે ખાલી હાથે ન મોકલે. આમ બારા હાટું નથી આવતી તું લઈને, તારા માટે જ કહું છું. પણ ગામમાં મારે જવાબ દેવા જવો પડે છે. આપણા આબરૂધા છે કે નથી? અને હવે છે ને આવા વેવલા જેવા મોઢા કરમાં મંડ કામ કરવા. હા, હાઈલા એવાતી. વિનુભાઈ, તું કે દુના આવું આવું કરતો હતો, તને આજ મેળ આવ્યો. એમાં એકલો હું ભાભીને લેતા આવવો જોઈએ ને. પણ એમાં શું છે, હમણાં ઉનાળો છે ને એટલે બધું ઘરનું કામ બહુ વધારે હતું. એટલે એ કે તમે જઈ આવો, મારે નથી આવવું, આપણે પછી જાવું નિરાતે એમ. પણ ભાભીએ મારું ઘર જોયું જ નથી. એટલે એ હા, બાને કહેતો હતો. મેં મારી રીતે બધી વાત કરી કે એક કામ કરો, તમે જઈ આવો પછી આપણે જાવું એમ. હવે એક કામ કર, હા બોલો. આવતા અઠવાડિયે મારી ઘરે નાનો એવો પ્રસંગ હોય ને તે તું હું કહું લઈને આવજે. તે દી બાના નહીં બતાવતો. ચોક્કસ ચોક્કસ તેથી લઈને આવું બસ. પણ આ બાઈ શું કરે છે હજી સુધી કઈ? આમ જો તો ખરી આ મહેમાન આવ્યા. કેમ છો? સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. કેમ છે? બધાય બસ મજામાં બસ ને ઘરે? બધા મજામાં હો. આમ એકલા એકલા થોડું હોય. ઘરના એકલા બોલે તો અમે આવવાના હતા 2 જણા, પણ હવે થોડુંક કામ આવી ગયું એટલે ન આવવાનું એનાથી. ઈ છે ને એની બાઈ ની ઘરની બહાર કાઢતો નથી. ઓઝલ છે ઓઝલ. ના ભાઈ ના, એવું કાંઈ નથી. આવો હાસી વાત છે. મને એવું જ લાગે કોઈ દી લઈ આવ્યા જ નથી. હા. લે વિનુ કાકા આવ્યા લાગે. આવે બેટા. જય શ્રી કૃષ્ણ કાકા. હા. કેમ છે? બસ મજામાં હો. તમે કેમ છો? ઈ બસ કયો. બહુ આનંદ હો. અમાર કાકીને કેમ ન લેવા? બધા પણ ઘરના બધા એક જ સવાલ કીધું, એલા ભાઈ તમારી ને પ્રસંગ છે ત્યારે લઈને આવીશ, ચોક્કસ લઈને આવીશ બસ. તો સારું લ્યો. હવે આ હસી મજાકની વાતો છે ને એ બધી પછી કરજો. પણ સાગર, હા આ તારી ઘરવાળી છે એના માવતરે ગઈ હતી
તો અહીંયાથી હાવ ખાલી હાથે આવી છે. એના માવતરે એને કઈ આપ્યું નથી તો દેવું તો જોઈ ને. બાપ બા હું વાત કરો છો? ઘરમાં મહેમાન છે તો થોડું ધ્યાન રાખો. મહેમાન કઈ બહારના નથી, એ ઘરના માણસ છે, બધી ખબર જ હોય. પણ આમ તારા હાહુ હારાએ ને ખાલી હાથે મોકલી દેવાય? આ સારું લાગે? આ ગામમાં વાતું થાય આપણા ઘરની. અરે પણ બા આપણે જ્યાં ખજાને ખોટ છે, કદાચ ને એના માવતરેથી કઈ ન મળ્યું તો હું ફેર પડી જવાનો છે. અરે પણ આ સાગરની વાત ખરી છે. તું હું કામ ઉપાડો લેશો કે વહુ કાંઈ ન લાવ્યા. આમ જો આપણી ઘરે કોઈ વાતની કમી છે, ભગવાનની દયાથી બધું દીધેલું છે, તો પછી વહુ લાવે કે ન લાવે એમાં હું ફેર પડી જાય? કાં ભાઈ વિના? બરોબર છે. હું બરાબર છે? તમારે તો ખાલી બોલવાનું છે કે બરાબર છે. હવે આપણે કાંઈ ખોટ નથી, આપણે કાંઈ કમી નથી, પણ દીકરીને વાર તહેવારે કાંઈક દેવું તો જોઈએ ને. આ બધા હું વાતું કરશે, અને એટલી તો ખબર પડવી જ જોઈએ કે દીકરી આપણા ઘરે આવી છે તો એને કાંઈ આટલું તો આટલું કાંઈક તો દેવું જ પડે. આ તો હાવ ખાલી હાથ એમને મોકલી દીધી. પણ મારી વાત તો સાંભળ. તું એમ કહેશો કે દીકરીને કાંઈ દેવું પડે, હવે એના બાપને ફર પ્રમાણે થોડું દેતો જ રહેશે બસારો, તો પછી આપણે એનું લોહી ન પી જવાય. જે આપે ને એ એક્સેપ્ટ કરી લેવાય અને બધું વધાવી લેવાનું હોય. પછી એમાં કાંઈ એના વારાઘડીએ ટોક્યા ન કરાય. વહુ છે ને એને વહુની પણ દીકરી તરીકે રાખવાની હોય, તો નકર ધડિયાળા થાય ઘરમાં, ધડિયાળા. અરે હું ક્યાં કહું છું કે આ લઈ આવે ને ઓલું લઈ આવે. અરે હું એમ કહું છું તો આટલું તો આટલું દેવું તો પડે ને. ઈ જ નથી દીધું. હા મારી વાત સાંભળો, શાંત પડો તમે. જો તમને ખબર છે ને અમને ખબર છે કે હા સેજલના બા હતા ને એમનું અવસાન થઈ ગયું. અત્યારે જે એની બા છે ને એ એની સાવકી માં છે. તો કદાચ એના બાપુને તો કાંઈ આપવું હોય પણ એની માં આપવા ન દે તો એમાં એ બિચારી શું કરે? અને બીજી વાત કે ત્યાં તો એને બધું સાંભળવાનું જ હોય. હા રોજની ત્યાં મગજમારી ઊભી જ હોય. હવે તમે આવું ને આવું કરશો તો બિચારી જાહે ક્યાં? તું તો હાવ બાયડી ખેલો થઈ ગયો છો. બાયડી તો માનું તો કાંઈ હાસું હોય જ નહીં. મને ખબર છે એની માં સાવકી છે, ગમે છે, પણ થોડુંક તો થોડુંક આપવું પડે. ગામમાં સારું ન લાગે. પણ મારી વાત સાંભળ. તું આ છોકરાને શું કામ લોંદાયશો કે બાયડી ખેલો થઈ ગયો છો, બાયડી કેમ કરશો? એમાં એનો શું વાંક છે? અને આમાં એની વાત ખરી છે. આ વહુની માં છે ને નવી માં છે, એ તો મને ખબર છે ને તને ખબર છે. અને એ બિચારા થોડીક આકરા સ્વભાવની છે, એટલે એ છોકરીને આપે ન આપે એનો બાપ તો ઓલી રોકતી હોય તો બિચારાનો બાપ ન આપી શકે. વિના હવે તું મને દાખલો દે, તારે ઘરમાં વહુ છે, એ વહુ ગમે તે જાય તો હું કઈક લઈને આવે છે. એવું જરૂરી નથી કે લાવવું જ પડે. તો સમજાય તારી ભાભીને. ભાભી મારો ભાઈ વાત જે કરી બરોબર છે, તમે કંઈક સમજો. અને લોકો તો છે ને બા વાતો કરવાના જ છે. લોકોને વાતો સિવાય બીજું કાંઈ આવડતું નથી. પણ આપણા ઘરમાં કેવું છે એ આપણને ખબર હોવી જોઈએ. હા કાંઈ વાંધો નહીં. હવે તમને બધાને લાગે છે ને કે હું જ ખોટી છું, તો હવેથી હું કાંઈ બોલીશ જ નહીં. તમને જેમ ઠીક લાગે ને એમ તમે બધાય કરો. પણ ખોટા હોવાની ક્યાં વાત છે? આ મારા ભાઈ સબરા છે હો. બાકી ઠીક છે વિના, આપણે પરસોત્તમ ભાઈ ઘરે જવાનું છે ને, હાલ આપણે જઈ આવીએ. આ બધું તો ઘરનું હાલ્યા જ કરશે. સારું જ રહે. બીજું બધું તો ઠીક. આ બહારના માણા આવે ને ચારે બંધ નથી રહેતા. એ વાતો કરશે ને ત્યાં કાંઈ વાંધો નહીં. હાશ ગો ગઈ બલા ટળી બેન તારે તો આ ઘરમાંથી કા. અને આમ જો હું તને કેતો છો ને ઓલા હોના દોરાનો વહીવટ કરી નાખી. આ જો મેં હોની દુકાને જઈને વહીવટ કરી નાખ્યો. પૂરા 1 લાખ રૂપિયા આવ્યા. લે 1 લાખ રૂપિયા આવ્યા? અને છે ને મારો બનાવ્યું છે મીઠા ને તાણીનો. આ લાખ રૂપિયાના દોરા છે ને સોડિયું ને દઈ દે. તું જો એનામાં બુદ્ધિ હોય ને તો મારી આવી હાલત જ ન હોય. આટલા રૂપિયા કેમ થાય છે ભાન છે ને? આમાં મારી કેટલી હાડીઓ આવી જાય. હા પણ મારા બંનેવીમાં ભલે ને બુદ્ધિ ન હોય, પણ આ તારા ભાઈમાં કેટલી બુદ્ધિ છે તને ખબર છે ને? તું કેમ હું જો કરું છું ને એટલે મારી તો જિંદગી જ બદલાઈ ગઈ છે. હા છે ને હું કહું એમ તું કર્યા કર ને એટલે આમ તારે મોહ. તારી હિંમત કેવી રીતે થઈ? તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરી પાસેથી બધી વસ્તુ લેવાની? અને તને તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરી પાસેથી વસ્તુ લેવાની? આ મારી દીકરીને હું પહેરામણીમાં આપું છું, એ વસ્તુ અત્યાર સુધી તમે બે બેન ભાઈ ભેગા થઈને લઈ લેતા હતા. ક્યાંથી કાઢ્યા પૈસા? પૈસા ક્યાંથી કાઢ્યા એમ કહું છું તને.
ઓલો દોરો તમે આપ્યો તો ને ઈ વેચી નાખ્યો. શું એ દોરો વેચી નાખ્યો? આ લાખ રૂપિયા લઈને આવ્યો તું એ દોરાના? તે લઈ જ લઈને આમ છોડ્યું ને થોડું ઘરમાંથી દઈ દેવાય કાંઈ. એ દોરો 2 લાખનો હતો. કેટલાનો હતો? 2 લાખનો. અને લાખ રૂપિયામાં તું દઈને આવ્યો? નપાવટ. તું કઈક બોલ, તારી સામે જો મને મારે છે. એમ નહીં, તમે તમે ઈ છોકરી હાટુ થઈ અને તમે મારી ઉપર હાથ ઉપાડ્યો, મારી ઉપર. તારી ઉપર હું મારા આખા ખાનદાન ઉપર હાથ ઉપાડું. ભાઈ તું ક્યાં ને કાય? અરે મારી દીકરીને પહેરામણીમાં હું જેટલું આપું ને એટલું ઓછું છે. અરે આ તો 2 લાખનો દોરો હતો. મારી દીકરીને હું 10 લાખનો પણ દોરો આપી શકું. તું કોણ છો મને કહેવા વાળી? ઈ છે કોણ મારી? તો તમે આટલા બધા રૂપિયા ઉડાડો છો એની પાછળ. છે કોણ મારી? છે તો મારી હગી દીકરી તો નથી. હું એની સોતેલી માં છું, સોતેલી માં. એ મૂંગી માર ડાકણ, મૂંગી માર. સોતનની દીકરી? અરે મારી હગી દીકરી છે, દીકરી. અને તું? અરે તું નાલાયક, આ તારી બેનનું ઘર ભાંગવા ઊભો થયો છે? અરે તારી બેનને તો કોઈ છોકરા છે નહીં, પણ આ એની માંડેલી ભાણકીને તો ભાણકી માંડ નપાવટ. તું અહીંયાથી નીકળ. અને બીજી વાર જો કોઈ દિવસ આ ઘરનો ઉમરો છેડ્યો છે ને તો તારા ટાંટિયા તોડી નાખીશ. ટાંટિયા નીકળ અહીંયાથી. હું કામ જાઉં? અમારી બેન નું ઘર છે, હગી બેન નું ઘર છે. હું તો અહીંયા આવી હજ બસ. હા. અરે નાલાયક, આ તને તારી બહેનનું એટલું દાજે છે? અરે ઓલી તો મારી હગી દીકરી છે. અરે મારા કાળજાનો કટકો છે. અને એની હારે તમે લોકો આવું વર્તન કરો તો મારું લોહી ન ઉકળે? અને આ કાન ખોલીને સાંભળે લે એકવાર. બીજી વાર તું આ ઘરનો ઉમરો તો છોડતો જ નહીં, મહેરબાની કરીને. અહીંયા તારું કઈ કામ જ નથી. હાલ નીકળ અહીંયાથી. અને હું ભાઈ કરે? એ તને જો તારી બેન નું એટલું દાતું હોય ને તો ઉપાડ્યા ભરથાને અહીંયાથી ઠોબારું. હવે ઊભો જોવે હું નીકળ લે. એટલે તમે મને કાઢી મૂકશો ઘરમાંથી એમ? હવે તમારી દીકરી હાટુ થઈને એમ? એટલે મારી દીકરી હાટુ થઈને એટલે? અરે મારી દીકરી હાટુ થઈને તો હું આખા જગતને છોડી દઉં. તો તું કઈ ખેતની મૂળી છો? હા ઈ હાટુ મને લઈ આવ્યા આયા. અને એક વાત કાન ખોલીને સાંભળી લે. આ મારો મગજ ફાટે અને મારો હાથ ફરીવાર તારા ઉપર ઉપડી જાય ને એ પેલા મારી નજર સામેથી દૂર થઈ જા. અને હા, બીજી વાર જો મારી દીકરી વિશે કોઈ પણ અપશબ્દ બોલી છે ને તો એટલું યાદ રાખજે, આ તારો આ વેચ એકનો જીભડો છે ને એક ઝાટકે ખેહી લઈશ. નીકળ મારી નજર સામેથી. અરે જાને હું હામું જોવે. ભાઈ બેન બે હલકટ. તારી ઘરવાળી છે ને કઈ લઈ આવી નહીં અને સાંભળવાનું બધું મારે. અને તું જોઈ લે રાખ તું. અને મારે ગીત ગાવાનું બાકી છે કે પારણીએ ઝુલેસ મારો લાલ. બાપ એક વાત કહું તમને, હા તમને કકડાટ કેરા સિવાય બીજો કઈ ધંધો જ નથી? જ્યારે જોવો ત્યારે એક જ મારી બાય દેખાય તમને. ઓહ, એની વાહે સ્પેડા રહ્યો છો જ્યારે હોય ત્યારે. અરે બિચારીને શાંતિથી જીવવા દ્યો ને. એમ નહીં, હવે મને તું એક વાત એ સમજાવ કે તું નાનેથી મોટો ક્યાં થયો તો? મારા જ ઘરમાં થાવ ને કે બાજુના ઘરમાં આ તો મેં કર્યો તો કે બાજુવાળાએ કર્યો તો? તમે જ કર્યો તો ને બા. બસ તો આટલા વર્ષ તને મારો એક કકડાટ દેખાડો નહીં, અને હમણાં હજી તો પૈણી ને આઈલો એવો 4 દી થયા એમાં તો તને મારો કકડાટ લાગવા માંડ્યો. એવી વાત નથી. જ્યારે જોવો ત્યારે તમે શું કહો છો કે ઈ કાઈ ઘેરથી લાવતી નથી, ઈ કાઈ ઘેરથી લાવતી નથી. હવે ઈ ઘેરથી લાવે કે ના લાવે શું ફેર પડવાનો? તને કાઈ ફેર નથી. અરે આવો જય શ્રી કૃષ્ણ. એ રામ રામ. બેહો. જય શ્રી કૃષ્ણ. આવો. હા, વાત એવી છે ને કે અમારી છોડી અહીંયા આવી ને હા ત્યારે મળવાનું નહોતું, એટલે એને મળવા ધક્કો ખાધો. હાજી તમારું જ ઘર છે ને, એમાં થોડું પૂછવાનું હોય. બોલાવું? હા બોલાવો. સેઝલ બારી આવજે તો જો કોણ આવ્યું છે. એ બસ હવે આ રોવાના નાટક છે ને બંધ કરો. આ બધું નાટક કંપની વાળાને સારું લાગે, આપણને નહીં. અને આમ જોઈ નથી હગાને કે બુરાઈ થઈ નથી. જુઓ વેવાણ,
આમાં અમારી સોડીનો કાંઈ વાંક નથી. હા, તમે હકીકત જાણતા નથી. ખાસ તો એ વાત કરવા માટે જ હું અહીંયા આવ્યો છું. જુઓ, હું નહીં સમજતી હોય, મને બધું સમજાય છે. આ તમારા બધાયના નાટક હું બહુ જાણું છું, અરે જુઓ એટલે તમારે મને કઈ જોઉં જોઉં કહેવાની જરૂર જ નથી. બા ઘડીક શાંત થો. હવે તુંય રે મૂંગો મર, તારે તો બસ ત્યાં વહી જવું છે. તો એક કામ કર, તું જ વયો જા ભેગો. અરે બેન, તમે કેવી વાત કરો છો? મારી વાત તો સાંભળો પેલા. આ જુઓ, આમાં અમારી સોડીનો કાંઈ વાંક નથી. આ બધો વાંક મારો જ છે ને, આ બધું હું જ કરું છું. અરે હું એવું નથી કહેતો તમને. પેલા મારી વાત તો સાંભળો, મને કંઈક બોલવા તો દ્યો. હા જુઓ, મારો ભાઈ છે ને મારી છોડીને ઘણું બધું આપે છે. 10 દેખાતું તો કાઈ નથી. પણ તમને નહીં દેખાય, કારણ કે મારી ભાભી અને એનો ભાઈ છે ને એ બધું એની પાસેથી ઝૂંટવી લે છે. તો તમને ક્યાંથી દેખાય? હવે મારી વાત તમે શાંતિથી પહેલા સાંભળો. છતાંય તો તમને અમારી ભૂલ લાગે ને તો તમે કહો ને એ મેં સાંભળી લેવું. હા, મારા ભાઈએ મારી દીકરીને સોનાનો ચેન, એક હાડી અને 1000 રૂપિયા રોકડા આપ્યા હતા પેરામણી. પણ આ એની સાવકી માં અને એનો મામો એને બધું ઝૂંટવી લીધું અને નાન્યા રાખ્યું ને ખાલી આટ્યા કાઢી. એટલે તમને એમ થાય કે ત્યાંથી કાંઈ આને દેતા નથી, કાંઈ લાવતા નથી. જુઓ, પેલા હંમેશા છે ને હાસું હોય જાણવું જોઈએ. હા, વગર વાકે તમે કોકની દીકરીને હેરાન કરો એ સારું ન લાગે. કુમાર, હા, હું જે કાંઈ બોલ્યો ને એમાંથી રથી ભારે હું ખોટું નથી બોલ્યો. અને જો તમને લોકોને વિશ્વાસ ન આવતો હોય ને તો આવજો અમારે ખેરે. હવે તો મારા ભાઈને આ બધી વાતની જાણ થઈ ગઈ. પહેલા તો ઈ તે આ વાતથી અજાણ હતો. એકવાર એને પૂછી લેજો. અરે નાના કાકા, જો તમારી વાત ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે. હા, તમે હું કામ ખોટું બોલવાના? અને મને તો છે ને આ સેજલની બા અને એમના મામા લાગતા જ થા પહેલેથી એવા. અને જુઓ બેન, હજી તમને મારી વાત ઉપર ભરોસો ન બેસતો હોય ને તો સામે ઊભી છે મારી દીકરી, એને પૂછી લો. કેમ સોડી, તારાથી આ હાસી હકીકત કહેવાતી નથી હે? બા, હું શું કહું તમને? કેમ કે મારે તો એ ગમે એવી માં છે અને તમે ગમે એવા હાઉ માં. તમે કહો તો તમારું સાંભળી લઉં, એ કહે તો એનું સાંભળી લઉં. જે હતું એ કાંઈ નહીં, બાપુએ દીધું તો ને બાએ લઈ લીધું. હા, પણ હું આટલું બોલું છું તો તારે કાંઈક તો સોખવટ કરાય કે નહીં? અને મને હકીકત ખબર હતી અને તને એવું લાગે છે કે મને હકીકત ખબર પડે અને પછી અને તને એવું લાગે છે કે મને બધી હકીકત ખબર પડે અને તો પણ હું તારી ઉપર આવી રાડું પાડું હે? કાંઈ વાંધો નહીં. હવે તું ચિંતા ન કરતી. મારે છે ને આવી વસ્તુની કઈ જરૂર નથી. આ તો છે ને ખાલી ગામવાળા અને હગાવાલા બોલે ને એના હાટું થઈને જ હું તને કહેતી હતી. પણ મને છે ને તારાથી વિશેષ કાંઈ નથી જોતું. જો બા, મેં તો મારી જન્મ પાડી ફરીથી જો બા, મેં તો મારી જન્મ આપનારી જનેતાને તો નથી જોઈ. મને મારા બાપુએ મોટી કરી હતી અને મને મોટી કરવા હાટું એણે બીજા લગ્ન કર્યા નહીં, બાને લઈ આવ્યા. પણ એણે મને કોઈ દી મમતા નથી આપી. આવા જ એના મેળા ટોળા આંભળીને મોટી થઈ અને મારા બાપુએ મને હારે મોકલી. મને થયું કે આયા મને મારી માં મળશે. બસ દીકરા બસ, હવે જાજુ કાંઈ નથી બોલવું. હવે છે ને આજથી હું જ તારી માં છું, સમજાઈ ગયું? હવે તારે અહીંયા જવાની જરૂર નહીં પડે. હું તને એટલો પ્રેમ આપીશ ને કે તું તારું માવતર ભૂલી જઈશ. સારું, હવે જે થયું ને એ એકબીજાના ગેરસમજના કારણે થયું હતું. એટલે જ બાકી એ છે કે સામેવાળાની પૂરી વાત સમજાય. એ મારા દુખી છે તો કયા કારણોસર દુખી છે ને ઈ. બસ હવે સાસુ કાંઈ બોલવું નથી તારે તે. અને ભાઈ તમે માફ કરી દેજો. અરે ના ના, અને હવે સોડીની જરાય ચિંતા ન કરતા. સારું, હાલો તે હવે હું રજા લો બેટા.